ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત. આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં હવે પછીનો પ્રશ્ન આપણે ભણીએ. તો આ જે પાઠ ધાતુઓ અને અધાતુઓ છે એની અંદર હવે પછીનો ટોપિક છે કે આયનીય સંયોજનો કોને કહેવાય. આયનીય સંયોજનો, આ આયનીય સંયોજનો છે તેને બીજા વિદ્યુત સંયોજક સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કા પૂછાય તો આયનીય સંયોજનો એવા શબ્દ હોય અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આપણે આ જે આયનીય સંયોજનો છે એ ક્યારે બને, ક્યારે ઉત્પન્ન થાય, તો સૌ પ્રથમ છે એની વાત કરીએ કે આ જે શબ્દ આવ્યો આયનીય સંયોજનો, તો એનો મતલબ બે શબ્દને ભેગા કર્યા છે. બેને અલગ અલગ કરી નાખો તો શબ્દ શું બનશે? પહેલો શબ્દ આયનીય, બીજો શબ્દ સંયોજનો. પહેલો શબ્દ શું આવ્યો? આયનીય. એનો મતલબ આયનો દ્વારા સંયોજનો બનશે. ફરીથી આખો નામ શું આવ્યું? આયનીય સંયોજનો. બે શબ્દને જુદા પાડી દો. પહેલો શબ્દ આયનીય, બીજો શબ્દ સંયોજનો. તો આ પહેલો શબ્દ આયનીય એનો મતલબ કે આયનો દ્વારા આયનો જોડાય અને બનતા સંયોજનોને શું કીધું હશે? આયનીય સંયોજનો કીધા હશે. અને તમે તો ખબર જ છે કે આયનો કેટલા પ્રકારના હોય? બે પ્રકારના આવશે, ધન આયનો અને ઋણ આયનો. તો શરૂઆત આ રીતે આવશે કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા, કારણ કે ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે જ આયનો ઉત્પન્ન થાય. એનો મતલબ કે એક તત્વ છે એ ઇલેક્ટ્રોન આપ, એનો મતલબ આપશે, એની સામે જોડાતું બીજું તત્વ ઇલેક્ટ્રોન લે એટલે કે મેળવશે. તો ઇલેક્ટ્રોનની આપલે થશે અને ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે બનતા જે સંયોજનો છે તેને આયનીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સેજ યાદ કરી લઈએ કે કોણ ઇલેક્ટ્રોન આપશે, કોણ ઇલેક્ટ્રોન મેળવશે. તો આપણે તત્વોનું વર્ગીકરણ 3 રીતે કર્યું હતું: ધાતુ તત્વ, અર્ધ ધાતુ તત્વ અને અધાતુ તત્વ. એમાંથી આપણે વાત કરીએ ધાતુ તત્વની. તો ધાતુ છે એ ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવવાનું વલણ ધરાવે. ફરીથી ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે અને ધાતુઓ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તે ધન આયન બનાવે છે. ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બનાવે. અને એક્ઝેક્ટ એનાથી વિરોધી શબ્દો કે અધાતુ ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે કયો આયન બનાવશે? ઋણ આયન બનાવે છે. બરોબર? તો અહીંયા ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે, જ્યારે અધાતુઓ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. ઉત્પન્ન થતા આયનોના વીજભારો અલગ અલગ હશે. ધન આયન એનો મતલબ એનો વીજભાર ધન હશે. ઋણ આયન એનો મતલબ તેનો વીજભાર ઋણ પ્રકારનો હશે. આનો વીજભાર ધન પ્રકારનો, આનો વીજભાર ઋણ પ્રકારનો. તો વિરુદ્ધ વીજભારો છે અને વિરુદ્ધ વીજભારો હોય ત્યારે તેની વચ્ચે શું થશે? આકર્ષણ થાય, જોડાશે અને કયા સંયોજનો બનાવે? તો આયનીય સંયોજનો બનાવે છે. તો આમ ટૂંકમાં કહી શકાય કે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો કહે છે. બરોબર? કે જેમાં ઇલેક્ટ્રોન આપશે કોણ? ધાતુઓ. અને ઇલેક્ટ્રોન મેળવશે કોણ? અધાતુઓ. તો આ જે આયનીય સંયોજનો છે એની સમજૂતી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ.
તો એમાં આપણે પહેલા ધાતુ છે તો ધાતુનું એક ઉદાહરણ લઈએ. Na નામ આવશે સોડિયમ. તો આ જે સોડિયમ છે તેનો પરમાણુ ક્રમાંક કેટલામાં નંબરનું તત્વ છે? તો સોડિયમ એનો પરમાણુ ક્રમાંક કેટલા છે? તો 11 છે. અને 11 પરમાણુ ક્રમાંક હોય તો એની અંદર 11 જ ઇલેક્ટ્રોન હોય. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે તેની ઇલેક્ટ્રોન રચના કેવા પ્રકારની હશે કે જેની વાત આપણે આગળ કરી ગયા. કેવા પ્રકારની હશે? તો આ 18 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે 2 8 1 કે જેની અંદર આ 2 ઇલેક્ટ્રોન ઈ પહેલી કક્ષામાં હોય. ફરીથી આ 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને પહેલી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? કે વડે દર્શાવાય. જ્યારે 8 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં ને બીજી કક્ષાને સંજ્ઞામાં L વડે દર્શાવાય. અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? M વડે દર્શાવાય. તો આ જે નીચે લખેલા K L અને M છે એ શું દર્શાવે છે? કક્ષાની સંજ્ઞા દર્શાવે છે. ફરીથી એકવાર, પહેલી કક્ષાને સંજ્ઞામાં K વડે, બીજી કક્ષાને સંજ્ઞામાં L વડે અને ત્રીજી કક્ષાને સંજ્ઞામાં M વડે છે એ દર્શાવવામાં આવે છે. તો આમ જોવા જાવ તો અહીંયા 12ની કક્ષા કઈ થઈ? બાહ્યતમ કક્ષા. M કક્ષા ત્રીજા નંબરની કક્ષા એ બાહ્યતમ કક્ષા થઈ. અને તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા હવે લખાય કે M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. અને 1 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવવાનું વલણ ધરાવે. કારણ કે જ્યારે આ M કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે ને ત્યારે આ સોડિયમ પરમાણુ એ તેના કયા આયનમાં, એ ઉપર લખ્યું છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયનમાં. તો Na+1 એના ધન આયનમાં છે એ રૂપાંતરિત થાય છે. તો શું કામ એ ઇલેક્ટ્રોન ગુમાવે? કારણ કે સોડિયમ છે 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, રાસાયણિક રીતે સક્રિય હોય. નિષ્ક્રિય ક્યારે બને? કે જ્યારે તેની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય. એટલે કે 12ની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. અહીં કેટલા છે? 1. 8 ક્યારે થાય? કે જ્યારે તમે આ 1 ઉપર હાથ રાખી દો ત્યારે આ 12ની કક્ષામાં 8 થઈ જાય. એટલે પહેલો રસ્તો શું આવ્યો? કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. બીજો રસ્તો, 1 છે 7 ઇલેક્ટ્રોન મેળવી લે તો પણ 8 થઈ જાય. પણ 1 ગુમાવવો સહેલો કે 7 મેળવવા સહેલા? તો કહી શકાય 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે તો 1 ઇલેક્ટ્રોન તે ગુમાવે છે. ગુમાવે આથી કયો આયન બનાવશે? તો કે ધન આયન બનાવશે. તો સોડિયમ એનો ધન આયન શું આવશે? Na+1. તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઈએ તો હવે તમને કેટલા દેખાય છે? તો કે 2 અને 8 બેયનો સરવાળો કરો એટલે કેટલા થાય? તો કે 10. અને 10મા નંબરનું તત્વ કયું? નિયોન. તો 1 ઇલેક્ટ્રોન જ્યારે તે ગુમાવે છે ત્યારે સોડિયમનો ધન આયન બનાવે અને આ જે સોડિયમનો ધન આયન છે તે નિષ્ક્રિય વાયુ Ne એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો આ જે નિયોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 10 છે. ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 8 છે. તમે વિચાર કરો, આ 2 8 1 છે, 1 ઇલેક્ટ્રોન વયા જાય તો કેટલા દેખાય છે? 2 અને 8. તો અહીં 2 અને 8 જ છે. તો બેયની ઇલેક્ટ્રોન રચના છે એ હવે સરખી થઈ. કોની કોની ઇલેક્ટ્રોન રચના સરખી થઈ? ફરીથી એકવાર કહું, સોડિયમની અને નિયોનની નહીં, પરંતુ આ જે સોડિયમનો ધન આયન બન્યો એ સોડિયમનો ધન આયન અને નિષ્ક્રિય વાયુ નિયોન એ બેયની ઇલેક્ટ્રોન રચના સરખી થાય. તો આ જે વાત આપણે કરી એને સમીકરણ સ્વરૂપે
આ રીતે લખી શકાય કે Na સોડિયમ ઇલેક્ટ્રોન રચના તો કે 2 8 1 આ લખ્યા 2 8 1 12ની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે. યાદ રાખજો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તીરની જમણી બાજુ આવશે અને બીજા શબ્દો ઇલેક્ટ્રોન મેળવે તો એ તીરની કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવે. તો અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો તીરની જમણી બાજુ આવશે. કેટલા ગુમાવે છે? એક ઇલેક્ટ્રોન, તો આ એક લખ્યા. ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સોડિયમનો ધન આયન બનાવે છે તો આ સોડિયમનો ધન આયન લખ્યો. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 8 1 માંથી એક ઉપર હાથ રાખી દો, કેટલા દેખાય છે? 2 8. તો આ Na+ ની સોડિયમના ધન આયનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 થાય. બરોબર. તો આ રીતે છે એમ ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કયો આયન બનાવે છે? તો ધન આયન બનાવે છે. હવે આપણે આની વાત કરીએ અધાતુની. એનું પણ એક ઉદાહરણ લખીએ. Cl નામ આવશે. ક્લોરીન કેટલામાં નંબરનું છે? એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 17 છે. 17 છે. તો હવે એની આપણે જોઈએ ઇલેક્ટ્રોન રચના. 17 પરમાણુ ક્રમાંક છે ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 થશે. તો કેટલા ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે? તો 17 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 2 8 7 કે જેની અંદર આ 2 ઇલેક્ટ્રોન છે એ કે પ્રકારની કક્ષામાં હશે? પહેલી કક્ષાને સંજ્ઞામાં કે વડે દર્શાવાય. આ 8 ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં હશે કે જેને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? L વડે. જ્યારે આ 7 ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં છે કે જેને સંજ્ઞામાં કેના વડે દર્શાવાય? M વડે દર્શાવાય. હવે ઇલેક્ટ્રોનની જે આપલે થશે એ આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી નક્કી થાય. અહીંયા તમે જુઓ સોડિયમ માટે 12ની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતા તો ત્યાંથી નક્કી થયું કે એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા 12ની કક્ષામાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છે. 12ની કક્ષા સંપૂર્ણ ભરવી છે એટલે કે 12ની કક્ષામાં તમારે 8 ઇલેક્ટ્રોન કરવા છે. તો બે રીતે થાય. આ 7 છે એ 7 7 વયા જાય તો તમે જોઈ શકો છો કે 12ની કક્ષામાં આ 8 દેખાય છે. એટલે પેલો રસ્તો શું આવ્યો? 12ની કક્ષાનો આ 7 ઇલેક્ટ્રોન છે ને 7 7 ગુમાવે. આ પેલો રસ્તો. બીજો રસ્તો શું આવે કે 7 ઇલેક્ટ્રોન છે એમાં એક ઇલેક્ટ્રોન જો મળી જાય એટલે કે એક ઇલેક્ટ્રોન મેળવે તો 7 ને 1 8 થઈ જાય. તો હવે આ જે ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એ ઋણ આયન બનાવે છે. 7 ગુમાવે તોય થાય, એક ઇલેક્ટ્રોન મેળવે તો પણ થાય, પણ સહેલું શું પડે? એક ઇલેક્ટ્રોન મેળવો. એટલા માટે આ 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કયો આયન બનાવે? ઋણ આયન. તો આ જે ક્લોરીન છે એનો ઋણ આયન શું આવશે? તો કે Cl-1 આવશે. આ જે આપણે વાત કરી એને હવે આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. હવે અહીંયા જે આ Cl-1 છે તો એનો મતલબ હમણાં કીધું કે આ 7 છે એની અંદર એક ઇલેક્ટ્રોન નાખો તો શું થઈ જાય? 2 8 અને 8 બધાયનો સરવાળો કરો તો 8 ને 2 10, 10 ને અહીંયા 8 થઈ જાય એટલે 18. તો 18મા નંબરનું તત્વ કયું? તો કે Ar એટલે આર્ગોન. તો હવે આ Cl-1 છે એ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે. કોઈ પણ તત્વ એના નજીકનો નિષ્ક્રિય વાયુ હોય ને એના જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે. તો અહીંયા આર્ગોન 18મા નંબરનું છે. હવે આ 18મા નંબરનું હોય તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 2 8
8. યાદ રાખજો કે આ જે ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના અને આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના સરખી નથી. તો કોની સરખી છે? કે આ જે ક્લોરીન છે એ ક્લોરીન નો જે ઋણ આયન બન્યો એટલે કે Cl-1, એ Cl-1 એટલે કે ક્લોરીન નો ઋણ આયન અને આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના છે ને એ સરખી થાય. 1 માર્કના પ્રશ્નમાં અથવા તો ખરા ખોટામાં પૂછાઈ શકે કે Cl-1 ની ઇલેક્ટ્રોન રચના એ R જેવી જ હોય છે. તો સાચી વાત છે, કારણ કે Cl-1 ક્યારે બનશે? કે જ્યારે એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે ત્યારે. અને એક ઇલેક્ટ્રોન મેળવે તો અહીં 7 ને બદલે કેટલા થઈ જાય? 8 થઈ જાય. તો ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે આ 2 8 8 આવી અને આર્ગોન ની પણ ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 8 છે. એટલે આ જે આપણે વાત કરી એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય. Cl એટલે કે ક્લોરીન, ઇલેક્ટ્રોન રચના 2 8 7, આપણે અહીંયા 2 8 7 આ લખી, 2 8 7 આ લખી. હવે આ ક્લોરીન શું કરશે? તો અહીંયા લખ્યું આપણે આગળ, એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. હમણાં જ કીધું ઇલેક્ટ્રોન જ્યારે મેળવે તો તેને તીરની ડાબી બાજુ લખવામાં આવશે. પહેલા આપણે ઇલેક્ટ્રોન શું કર્યું હતું? ગુમાવે છે. આ સમીકરણમાં જુઓ તો એને ક્યાં દર્શાવવું પડે? તીરની જમણી બાજુ. અને ઇલેક્ટ્રોન મેળવે તો એને ક્યાં દર્શાવવું પડે? તીરની ડાબી બાજુ. તો આ ડાબી બાજુ એક ઇલેક્ટ્રોન લખ્યા. હવે આ જે એક ઇલેક્ટ્રોન છે એ 7 માં એડ કરી દો તો 7 ને કેટલા થઈ જાય? 8. તો ઇલેક્ટ્રોન રચના શું આવી? 2 8 8. ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઇલેક્ટ્રોન મેળવે આથી કયો આયન બનાવે? ઋણ આયન. તો આ Cl-1 ક્લોરીન નો ઋણ આયન બનાવે છે. તો હવે જોવા જાવ તો આપણી પાસે 2 આયનો તૈયાર થઈ ગયા. એક આયન તરીકે આ Cl-1 કે જેની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 8, એ ઋણ આયન તૈયાર થઈ ગયો. અને બીજો આયન તો આ ધન આયન કે Na+1 કે જેની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8. તો આ ધન આયન Na+1 ઇલેક્ટ્રોન રચના 2 8 અને ઋણ આયન Cl-1 કે જેની ઇલેક્ટ્રોન રચના 2 8 8, બેયના તમે વીજભાર જુઓ. આનો વીજભાર +1 અથવા તો ધન વીજભાર ધરાવે છે એમ કહો તોય વાંધો નહીં. જ્યારે આ Cl-1 કયો વીજભાર છે? ઋણ વીજભાર છે. તો આ ધન વીજભાર, આ ઋણ વીજભાર, વીજભાર સમાન કહેવાય? તો કે ના. તો વીજભાર કેવા કહેવાય? તો તેને કહેવાય વિરુદ્ધ વીજભારો. અને જ્યારે પણ વિરુદ્ધ વીજભારો ધરાવતા આયનો એકબીજાની નજીક આવશે ત્યારે બંને વચ્ચે શું થશે? તો કે આકર્ષણ થાય. આકર્ષણ થાય છે એનો મતલબ કે આ ધન આયન Na+, ઋણ આયન Cl- એ બંને વચ્ચે આકર્ષણ થશે, જોડાઈ જશે અને શું બનાવે છે? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અથવા તો મીઠું બનાવે છે. હવે આ જે NaCl બનાવ્યા એની અંદર આપણે કીધું કે આ Na+ અને Cl- વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. તો એને પણ આપણે સમીકરણ સાથે આ રીતે દર્શાવી શકીએ. જો અહીંયા પહેલા ધન આયન તરીકે શું દર્શાવ્યું? તો કે Na+1 પ્લસ ઋણ આયન તરીકે શું દર્શાવ્યું? તો કે Cl-1. તીરની નિશાની નિપજ તરીકે શું મળે? આ બે જોડાઈ જાય છે તો વચ્ચે આ પ્લસની નિશાની છે એને કાઢી નાખો તો શું બનાવે? Na+1 Cl-1. પણ એના પછી જે લખ્યું ને અથવા કરીને, અથવા NaCl, તો આપણે જ્યારે લખીએ ને ત્યારે આમ લખીએ છીએ NaCl. આમ ક્યારેય પણ લખવામાં આવતું નથી. કારણ શું? તો કારણ તમે જુઓ તો અહીંયા વીજભાર કેટલા છે? +1. અહીંયા વીજભાર કેટલા છે? -1. ગણિતની ભાષામાં એનો તમે હિસાબ કરો તો શું થાય? +1 -1 એટલે 1 માંથી 1 જાય એટલે 0. 0. તો એનો વીજભાર છે
એ અહીંયા કાંઈ દર્શાવવામાં આવતો નથી. તો ખાલી સૂત્ર શું આવશે? એને NaCl વડે છે એ દર્શાવી શકાય છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા જે આ Na+1 આવ્યા, આ Na+1 છે એ કેમાંથી ઉત્પન્ન થયા? જો આ સમીકરણને ફરીથી યાદ કરી લઈ. Na+1 કેમાંથી ઉત્પન્ન થયા? કેમાંથી બન્યા? Na ના પરમાણુમાંથી. હવે આ જે Na એટલે કે સોડિયમ, એની ઇલેક્ટ્રોન રચના, એની બહારની કક્ષામાં તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? કેટલા દેખાય છે? 1 ઇલેક્ટ્રોન છે. તો આ બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા ઇલેક્ટ્રોનને આપણે આ રીતે ટપકા સ્વરૂપે છે અથવા તો કોઈ પણ સંજ્ઞા સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના, તો સોડિયમની બાજુમાં અથવા તો એની ફરતે 2 ટપકા ન મૂકી શકાય, કારણ કે એ બાહ્યતમ કક્ષા નથી. 8 ટપકા ન મૂકી શકાય, બાહ્યતમ કક્ષા નથી. તો બહારની કક્ષામાં કેટલા દેખાય છે ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન દેખાય છે. એટલા માટે અહીંયા Na સંજ્ઞા સ્વરૂપે લખ્યું અને 1 ટપકું એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન દર્શાવે છે. પ્લસ બીજું કયું છે? તો કે આ ક્લોરીન. હવે તમે યાદ કરો, ક્લોરીનને ફરતે 2 ટપકા મુકાશે? તો કે ના. કારણ કે તે બાહ્યતમ કક્ષા નથી. તો 8 ટપકા મુકાશે? તો કે ના, કારણ કે બાહ્યતમ કક્ષા નથી. બાહ્યતમ કક્ષા હોય એટલા જ ટપકા છે એ મૂકવામાં આવશે. એના પછી 7, તો એ બહારની કક્ષા છે, બાહ્યતમ કક્ષા છે. તો 7 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે અહીંયા આ ક્રોસ અથવા તો ચોકડીની સંજ્ઞાનો ઉપયોગ કર્યો. ટપકાની સંજ્ઞાનો પણ ઉપયોગ કરી શકાય, પણ આમ જોવા જાવ ને તો અહીંયા ટપકાની સંજ્ઞાનો વપરાશ થઈ ગયો છે ને, એટલા માટે અલગ દર્શાવવા માટે ત્યાં ક્રોસની સંજ્ઞાનો ઉપયોગ કરેલો છે. તો આ જે Cl છે એની ફરતે કેટલા મૂક્યા હશે? તો કે આ 2 ને 2 4 ને 2 6 ને 1 7. 7 જ શું કામ? તો હમણાં જ કીધું, કારણ કે ઇલેક્ટ્રોન રચના શું છે? 2 8 7, કે જેમાં બહારની કક્ષામાં કેટલા છે? તો કે 7 ઇલેક્ટ્રોન છે. એ 7 ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આ 7 ક્રોસ 7 ચોકડી છે એ ક્લોરીનની ફરતે છે એ ગોઠવેલા છે. હવે અહીંયા જે સોડિયમ છે એ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે ગુમાવે છે. તો સોડિયમની બહારની કક્ષામાં રહેલો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલા માટે આ તીરની નિશાની અથવા તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ રીતે જે તીર સ્વરૂપે છે એ દર્શાવેલું છે. સોડિયમ આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે આ રીતે તીરની નિશાની આવી. અને એનાથી વિરુદ્ધ કે ક્લોરીન છે એ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? તો કે મેળવે છે. તો આ ગુમાવેલો સોડિયમનો ઇલેક્ટ્રોન ક્લોરીન છે એ મેળવી લે છે. એટલા માટે હવે તીરની નિશાની પછી તમે જોશો ને તો ત્યાં અહીંયા સોડિયમની પાસે આ જે ટપકું છે ને એ નહીં હોય, કારણ કે એણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે હમણાં જ કીધું કયું આયન બનાવશે? તો કે ધન આયન બનાવશે. તો આ જે સોડિયમ છે એનો ધન આયન શું આવ્યો? તો કે Na+1. હવે એની ફરતે એક પણ ટપકું નહીં આવે, કારણ કે હવે તેની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા. એટલા માટે જો બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો એક પણ ટપકું દર્શાવવામાં આવતું નથી, બરાબર? કારણ કે 1 ઇલેક્ટ્રોન હતો એ ગુમાવી દીધો એટલા માટે. અને જ્યારે આ ક્લોરીન છે એની ફરતે તમે જુઓ ને તો આ 7 ઇલેક્ટ્રોન તો મેં દર્શાવેલા છે, આર્યા 7, 1 2 3 4 5 6 અને 7. તો આ ટપકું છે એ ઇલેક્ટ્રોન છે ક્યાંથી આવ્યો? તો સોડિયમ એની બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન છે તેણે ગુમાવ્યો છે એટલા માટે ઇલેક્ટ્રોન આવ્યો. તો એનો મતલબ શું થાય? કે ક્લોરીને શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવા. અને આગળ આપણે લખ્યું અહીંયા કે ઇલેક્ટ્રોન મેળવે એટલે કયો આયન બનાવે? તો કે ઋણ આયન બનાવે. એટલા માટે અહીંયા સંજ્ઞા કઈ આવી? તો કે -1 આવી. તો આમ જોવા જાવ તો ધન આયન એટલે કે Na+ અને ઋણ આયન એટલે કે Cl-.
બે આયનો વચ્ચે શું બને છે? બંધ બને છે. તો આ બંધને શું કહેવાય? આયનીય બંધ કહે છે. બે આયનો વચ્ચે બંધ બને છે એ બંધને આયનીય બંધ કહે છે. પણ યાદ રાખવું જરૂરી છે કે બંને આયનો સરખા ના હોય. કારણ કે જો સરખા હોય તો અપાકર્ષણ થાય. અહીંયા બંનેના વીજભાર કેવા છે? વિરુદ્ધ પ્રકારના છે. અને વિરુદ્ધ પ્રકારના વીજભાર હોવાથી તેની વચ્ચે શું થાય છે? આકર્ષણ. આકર્ષણ થાય છે એનો મતલબ કે બંને જોડાય છે. અને જોડાય છે તો કેના દ્વારા જોડાશે? બંધ દ્વારા જોડાય છે. તો એ જે બંધ છે એને કયો બંધ કહે છે? તો તેને આયનીય બંધ તરીકે છે એ ઓળખવામાં આવે છે. બરોબર? એટલે આ રીતે છે એ આયનીય બંધનો પ્રશ્ન પૂછાય તો આ રીતે વ્યવસ્થિત તેનું વર્ણન છે એ તમારે દર્શાવવું પડે. ક્યારેક આવું પણ પૂછાય કે વિદ્યુત સંયોજક સંયોજનો. વિદ્યુત સંયોજક એનો મતલબ કે વીજભાર ધરાવતા સંયોજનો. બરોબર? તો એ વિદ્યુત સંયોજક સંયોજનો કેમ? તો પણ આ જ વાત આવશે. પ્રશ્ન આ રીતે પૂછાય કેમ આયનીય સંયોજનો એટલે શું? તેની સમજૂતી કોઈ પણ એક ઉદાહરણ દ્વારા દર્શાવો. તો તમારી સામે આ NaCl નું ઉદાહરણ તૈયાર જ છે. અને પરફેક્ટ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે કે આયનીય સંયોજનો એટલે શું? અને આ આયનીય સંયોજનોમાં NaCl નું નિર્માણ સમજાવો. તો ત્યાં તમને આપી દીધું છે કે તમારે NaCl નું જ ઉદાહરણ દર્શાવવું પડે. બરાબર? તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણે ફરીથી એકવાર જોઈ લઈ. આયનીય સંયોજનો, આયનો દ્વારા જે સંયોજનો બનાવે એને શું કહેવાય? આયનીય સંયોજનો. તો આયનો ક્યારે બનાવશે? ઇલેક્ટ્રોનની શું થશે? આપલે થશે ત્યારે. તો આપલે થાય એના માટે ધાતુ છે અને અધાતુ છે એ જોડાશે. તો એમાં સૌ પ્રથમ ધાતુ માટે વાત કરીએ. સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલા છે? 11 છે. ઇલેક્ટ્રોન રચના 2 8 1. 12ની કક્ષા એટલે કે ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષાને સંજ્ઞામાં કેના વડે દર્શાવી? એમ વડે. તો 12ની કક્ષા, ત્રીજી કક્ષા, એમ કક્ષામાં કેટલા છે ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન હોય તો શું કરે? ગુમાવે. ગુમાવે એટલે કયો આયન બનાવે? ધન આયન બનાવે. અને આ જે Na+ છે એની ઇલેક્ટ્રોન રચના આવે નિયોન જેવી થઈ જશે. અને આ જે નિયોન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10 અને ઇલેક્ટ્રોન રચના 2 8. એને આપણે અહીંયા સમીકરણ સાથે દર્શાવ્યું. એવી જ રીતે હવે કોની વાત કરીએ? અધાતુની વાત કરીએ. અધાતુમાં કયો અધાતુ? ક્લોરીન. સંજ્ઞા છે પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 7. 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન છે 8 કરવા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. મેળવે એટલે કયો આયન બનાવે? ઋણ આયન. એટલા માટે Cl - 1 આવ્યા. હવે આ જે Cl - 1 છે એ કયા તત્વ જેવી, કયા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે? તો આર્ગોન. કેટલામાં નંબરનું? 18મા નંબરનું. ઇલેક્ટ્રોન રચના 2 8 8 કે જેને અહીંયા સમીકરણ સાથે દર્શાવ્યું. તો ધન આયન તરીકે શું આવ્યું? Na+1 ઇલેક્ટ્રોન રચના 2 8. ઋણ આયન તરીકે Cl - 1 ઇલેક્ટ્રોન રચના 2 8 8. બેયના તમે વીજભાર જુઓ તો કેવા છે? તો વિરુદ્ધ પ્રકારના છે. વિરુદ્ધ પ્રકારના હોવાથી શું થશે? આકર્ષણ થાય છે. આકર્ષણ થઈને જોડાઈને શું બનાવે? NaCl બનાવે. એને પણ સમીકરણ સાથે આ રીતે દર્શાવ્યું કે Na+1 Cl - 1 પ્લસની નિશાની કાઢી નાખો તો શું થાય? Na+1 Cl - 1. વ્યવહારમાં એને NaCl વડે દર્શાવે. કારણ કે બેયનો વીજભાર જુઓ તો +1 - 1 એટલે 0 થઈ જાય. 0 થઈ જાય એટલા માટે એને માત્ર ને માત્ર સંજ્ઞામાં NaCl વડે છે એ દર્શાવવામાં આવે. અહીંયા ઇલેક્ટ્રોન કોણ ગુમાવે છે? તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને ક્લોરીન એ જ ઇલેક્ટ્રોન મેળવે છે. તો આ મેળવેલો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે +1, મેળવે છે એટલા માટે -1. તો Na+1 Cl - 1 બંને વચ્ચે બંધ બને છે. એ આ બંધને કયો બંધ કહે છે? આયનીય બંધ તરીકે છે એ ઓળખવામાં આવે છે. થેન્ક યુ.